દાન કરો પરંતુ જાગૃત બનીને કરો। નમસ્કાર મિત્રો, ભારત આસ્થા, શ્રદ્ધા અને સેવાનો દેશ છે। લાખો લોકો પોતાના કુળદેવી, કુળદેવતા, મંદિર, મસ્જિદ, દરગાહ, ચર્ચ, ગુરુદ્વારા અને અન્ય તમામ ધાર્મિક સ્થળોએ ભક્તિભાવથી દાન કરે છે। પરંતુ એક જાગૃત નાગરિક તરીકે આપણો એક પ્રશ્ન પણ હોવો જોઈએ। શું આપણે જે દાન કરીએ છીએ તેનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ થાય છે? દરેક ટ્રસ્ટ એવો નથી, પરંતુ જો કોઈ ધાર્મિક કે જાહેર ટ્રસ્ટમાં આવક જાવક અંગે શંકા હોય, પારદર્શિતા ન દેખાતી હોય અથવા કાયદાકીય પ્રક્રિયાનો ભંગ થતો હોવાની માહિતી મળે તો મૌન રહેવાને બદલે કાયદેસર રીતે માહિતી માંગવાનો દરેક નાગરિકને અધિકાર છે। જ્યારે કોઈ ટ્રસ્ટમાં આવી બેદરકારી આવે છે ત્યારે આપણે વાતો કરીને સમય વિતાવીએ છીએ, એના કરતાં જાગૃત બનીએ અને જાહેર ટ્રસ્ટો કાયદાના દાયરામાં આવે છે, તેમના હિસાબો, વાર્ષિક અહેવાલો અને અન્ય જરૂરી દસ્તાવેજો અંગે કાયદેસર માહિતી મેળવવાના વિવિધ માર્ગો ઉપલબ્ધ છે। જનશક્તિ માનવ અધિકાર એસોસિએશન ઉદ્દેશ્ય કોઈપણ ધર્મ, મંદિર કે ટ્રસ્ટને બદનામ કરવાનો નથી। અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે દરેક દાતા વિશ્વાસ સાથે દાન કરે અને દરેક ટ્રસ્ટ પારદર્શિતા અને જવાબદારી સાથે કામ કરે। જો તમને કોઈ જાહેર ટ્રસ્ટ, ધાર્મિક સંસ્થા અથવા ચેરિટેબલ ટ્રસ્ટ અંગે કાયદેસર રીતે માહિતી મેળવવાની જરૂર પડતી હોય, જો તમને અરજી, રજૂઆત, માહિતી મેળવવાની પ્રક્રિયા આરટીઆઈ જ્યાં લાગુ પડે ત્યાં અથવા અન્ય કાનૂની માર્ગદર્શનની જરૂર હોય તો નિસંકોચ જનશક્તિ માનવ અધિકાર એસોસિએશનનો સંપર્ક કરો। મિત્રો, અંધવિશ્વાસ નહીં, જાગૃત વિશ્વાસ। અંધદાન નહીં, જવાબદાર દાન। પ્રશ્ન વિરોધ નથી, પારદર્શિતા લોકશાહીની તાકાત છે। એટલે તમારી મહેનતના, તમારી આસ્થાના જે પૈસા છે તે કઈ દિશામાં જાય છે? આવો મળીને પારદર્શક, જવાબદાર અને વિશ્વાસપાત્ર સમાજનું નિર્માણ કરીએ। જય હિન્દ।